અને વોર બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ભાઈ ઠંડીનો ચમકારો તો યથાવત જોવા મળી રહ્યો છે, પરંતુ સાથે સાથે હવે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે। 2 દિવસ બાદ માવઠું જે છે તે વરસી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ સર્જાય તેવી શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં વરસાદ થવાની કમોસમી વરસાદના છાંટા પડવાની શક્યતા રહેશે। ગુજરાતના મહત્ ભાગોમાં વાદળો આવવાની શક્યતા રહેશે। કઈ તારીખ હોઈ શકે છે વરસાદ? લગભગ તારીખ 5 ફેબ્રુઆરી સુધીમાં દેશના ઉત્તરી પૂર્વીય ભાગમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાના છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગમાં ક્યાંક છાંટા થઈ શકે, બાકી ગુજરાતના મહત્ ભાગમાં વાદળા આવવાની શક્યતા રહેશે અને ઠંડી પુનઃ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટતા 5, 6 અને 7માં પુનઃ ઠંડી આવવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 12 થી 13 ડિગ્રી સેલ્સિયસ આસપાસ જવાની શક્યતા રહેશે।